આજ પછી કોઈ પૂછે ને કે છોકરું ક્યારે પેદા કરવાનું છે, એને કહેજો કે માસી મારા જીવનમાં ખાલી ગર્ભાશય જ નથી, બુદ્ધિ પણ છે. એક સ્ત્રીના ગર્ભાશયમાં ઘરવાળાઓ અને સમાજ તો આજ સુધી પહોંચતા જ હતા, હવે સમાચારવાળાઓ અને નેતાઓ પણ પહોંચી ગયા. થોડા દિવસથી તમે સાંભળ્યું હશે, સમાચારમાં બતાવે છે ગુજરાતમાં સ્ત્રીઓમાં ગર્ભધારણની ક્ષમતા ઓછી થઈ ગઈ છે, વૃદ્ધિ દર ઘટી રહ્યો છે. આ લોકોને ખબર જ નથી પડતી કે સ્ત્રીનો જન્મ ખાલી ગર્ભધારણ કરવા માટે નથી થયો. અમુક લોકોનો સ્વાર્થ છે આમાં, એ સ્ત્રીને ફક્ત શરીરથી જોવે છે, ચેતનાથી નથી જોતા. એમને એમ કે તું સ્ત્રી છે, તારો જન્મ ખાલી છોકરા પેદા કરવા માટે થયો છે. એક પછી બીજું મોટું થાય, ત્રીજું મોટું થાય, ચોથું. આજે સાક્ષરતા વધી રહી છે તો સ્ત્રીને થોડી સમજણ તો આવવાની કે જીવનમાં ગર્ભ સિવાય બીજું બી ઘણું બધું મહત્વનું છે અને દર ઓછો થઈ રહ્યો છે. તો આ એક શુભ વાત છે, કેમ કે વસ્તી 800 કરોડ છે પૃથ્વીની. પૃથ્વી સહન નથી કરી શકતી જે તમને તકલીફના રૂપે ગરમીમાં એમાં જોવા મળે છે ને. હજી તમે વધારે જશો તો ગરમીની પત્તર ફાડી નાખશે પૃથ્વીની. આપણા જે સનાતન ગ્રંથો છે, વેદાંત, એમાં કીધું છે કે માણસ ખાલી શરીર નથી, ચેતના છે. ચેતનાનો વિકાસ કરવો, જીવન શું છે એ જાણવું, આ બધાની એને પરવાનગી જ આપવામાં નથી આવતી, કેમ કે સમાજની બુદ્ધિ ખાલી સ્ત્રીના ગર્ભાશયમાં જ અટકી છે.